નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? સ્વાધ્યાય 5 દાખલા નંબર 5.6 થી 5.10 વિશે આપણે ચર્ચા કરીશું. જોઈએ, 3 કિલોગ્રામ દળનો એક પદાર્થ આપેલો છે અને તેના પર અચળ બળ લાગે છે, તેથી તેની ઝડપ 2 માંથી 25 સેકન્ડમાં 3.5 થાય છે. તો પદાર્થની ગતિની દિશા બદલાતી ન હોય તો બળનું માન અને દિશા શોધો. ચાલો પહેલાં તો આપણે ડેટાને અહીંયા લિસ્ટિંગ કરીએ અને કેટલી માહિતી આપેલી છે. દળ કેટલું આપેલું છે? તો કે દળ આપેલું છે 3 કિલોગ્રામ, m = 3 કિલોગ્રામ. પછી ઝડપ 2 માંથી 25 સેકન્ડમાં 3.5. પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ, અંતિમ વેગ 3.5 મીટર પર સેકન્ડ અને આના માટેનો સમયગાળો છે 25 સેકન્ડ. તો બળનું માન અને દિશા જણાવો, એટલે F શોધવાના છે. અહીંયા એવું કીધું છે કે ગતિની દિશા બદલાતી નથી, ગતિની દિશા સમાન જ રહે છે. હવે આકૃતિ દ્વારા દર્શાવવું હોય તો આવું દર્શાવી શકું કે આવી કોઈ સપાટી છે, એના પર બ્લોક છે, અહીંથી અહીંયા પ્રારંભિક ગતિ અને અંતિમ ગતિ બે એક જ દિશામાં થાય છે. તો બળની વાત આવી તો બીજો નિયમ શું કહે છે? તો કે બળ F = ma તરીકે, તો કે પ્રવેગ નથી આપ્યો પણ ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી = m. ડેલ્ટા વી એટલે v - v0 અપોન ડેલ્ટા ટી. ચાલો, બળ કેટલું છે? 3 છે. વેગની દિશા આપી નથી પણ એવું કહી દીધું છે કે દિશા બદલાતી નથી, એટલે આપણે જે દિશા ધારીએ ની એઝ ઇટ ઇઝ રહીએ. બેયની દિશા સરખી જ છે, એટલે સંજ્ઞા ધારો કે તમને ઈચ્છા થાય કે ભાઈ મારે x અક્ષની દિશા i કેરેટ મૂકવી છે, તો એવું લખી શકાય કે આ કેટલા થાય? તો કે 3.5 i કેરેટ માઇનસ 2 i કેરેટ અપોન 25. આ સાદુરૂપ તો કે 3 અને અહીંયા કેટલા બચશે? 1.5. અહીંયા જે જવાબ આવે એ પાછળ i કેરેટ ન્યૂટન. હવે i કેરેટ છે એ આપણે લીધેલું છે, એટલે અહીંયા હવે આપણે જવાબ લખીએ ને ત્યારે બે બાબતો લખવાની. પેલું મૂલ્ય લખીએ ત્યારે F = આટલા ન્યૂટન, i કેરેટ પ્લસ માઇનસ એવું કંઈ નહીં આવે. પછી બીજી બાબતમાં આપણે લખવાની દિશા. તો દિશા માટે આપણે શું કહી શકશું? તો કે આ દિશા i કેરેટ તો આપણે ધારેલી છે, પણ અહીંયા આપણે શું કહેશું? તો કે લખશું એવી રીતે કે વેગની દિશામાં, જે દિશામાં વેગ છે ને એ જ દિશામાં પ્રવેગ છે અને એ જ દિશામાં બળ લાગે છે, તો જ વેગ વધે, અધરવાઇઝ વેગ વધી શકે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 5.7. 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 અને 6 ન્યૂટન લાગે છે. આકૃતિ દોરીએ. ચાલો, અહીંયા આપણે એક બ્લોક લઈએ છીએ, એક પદાર્થ લઈએ છીએ. કેવડો છે? તો કે એનું દળ આપેલું છે 5 કિલોગ્રામ. બળો કેવી રીતે લાગે છે? પરસ્પર લંબ, એટલે એક હું આ બાજુ લઉં અને એક હું આ બાજુ લઉં. કેટલા? 8 અને 6. F1 તરીકે 8 ન્યૂટન અને F2 તરીકે 6 ન્યૂટન. તો પ્રશ્ન શું છે? પ્રવેગનું માન અને દિશા. આકૃતિ આપણે અહીંયા દર્શાવી દીધી છે. તો પ્રવેગનું માન અને દિશા, પહેલાં તો આપણે પરિણામી બળ શોધવું પડશે, એટલે પહેલું કામ આપણે પરિણામી બળ શોધવાનું કરીએ. પરિણામી બળ F = સદિશ છે ને, આ સદિશ છે એટલે સદિશ સ્વરૂપે સોલ્વ કરવું હોય ને તો કરી શકાય, અને સમાંતર બાજુ ચતુષ્કોણથી સદિશનું સોલ્યુશન કરવું હોય તો કરી શકાય. જો દિશા પ્રમાણે લેવું હોય તો અહીંયા એમનેમ લખી નાખવું. પરિણામી બળ એટલે F1 + F2. F1 તરીકે 8, અહીંયા આપણે જે આકૃતિ લીધી એ પ્રમાણે i કેરેટ, અને F2 તરીકે 6
જે કેરેટ. આ પરિણામી બળ મૂલ્ય. હવે મૂલ્ય કેટલું થાય તો કે મૂલ્ય F ઇઝ ઇક્વલ ટુ √8² પ્લસ 6². શું થાય છોકરાઓ? સાદુરૂપ 10. એટલે પરિણામી બળનું મૂલ્ય મળ્યું 10 ન્યૂટન. દિશા tan થીટા y તરીકે 6 અને x તરીકે 8 3/4.75. નેચરલ ટેન્જેન્ટમાં જઈને દિશા શોધો. આ બળ માટે કર્યું છે. આપણને પ્રવેગ પૂછ્યો છે એટલે હવે આપણે પ્રવેગ ઉપર આવીએ. તો પ્રવેગ F ઇઝ ઇક્વલ ટુ ma પરથી આપણે પ્રવેગ શોધવો છે તો લખીએ. એને કરતાં બનાવીએ તો a ઇઝ ઇક્વલ ટુ F/m. F તરીકે 10 છે, દળ 5 કિલોગ્રામ છે, પ્રવેગ કેટલો થાય? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. દિશા આ મૂલ્ય મળ્યું. દિશા તો કે બળ અને પ્રવેગની દિશા સરખી જ થશે. હવે દિશા છે એનો સદિશ હું અહીંયા દર્શાવું. આ કંઈક બળ અથવા પ્રવેગનો સદિશ છે અને અહીંયા કેટલો કોણ બનાવે? થીટા. અને અહીંયા કેટલો? 90 - થીટા. એટલે આનો જવાબ કેવી રીતે લખાય તો કે જવાબ આપણે એવું લખાય 8 ન્યૂટન અને 6 ન્યૂટન વચ્ચે 1, 2, 3 અને 4 આવા 4 પોર્શનો. એમાંથી આપણે કયો લેવાનો છે? 8 અને 6 વચ્ચે. ખૂણો કોની આરે લીધો? 8 સાથે. વચ્ચે 8 ન્યૂટન સાથે આટલા કોણે. હવે ઈ કોણ એટલે કયો તો કે અહીંયા તમે નેચરલ ટેન્જેન્ટમાંથી જે ટેન્જેન્ટ શોધો એ. કારણ કે એક્સ ને વાય અક્ષ ફરી પાછી મેં કીધું એમ આપણે વ્યાખ્યાયિત કરેલી છે. એટલે ફાઇનલ જવાબ આવી જાય ત્યારે રકમમાં આપેલી માહિતીથી જ લખાય. 8 અને 6 ન્યૂટન વચ્ચે 8 ન્યૂટન સાથે આટલો કોણ અને 6 લખવું હોય તો 6 ન્યૂટન સાથે કેટલો તો કે 90 - થીટા બાદ કરીને જે જવાબ આવી એટલા કોણે પ્રવેગ લાગે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5.8. 36 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જોવે છે અને તે બાળકને બચાવવા તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થાય છે. એટલે ભાઈ જોવે છે કે મારા વાહન આડે ઓલો બાળક છે એ અથડાઈ જવાની શક્યતા, એટલે બ્રેક મારી દે છે. બ્રેક મારે છે કેટલા સમયમાં? 4 સેકન્ડમાં સ્થિર થઈ જવું તેને જરૂરી લાગે છે. એને એમ થાય છે કે 4 સેકન્ડમાં ઊભો રહી જાઉં તો એની સાથે અથડાઈશ નહીં. તો વાહન પર વેગ ઘટાડતું બળ કેટલું? વાહનનું દળ 400 અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ છે. એટલે આ સ્થિતિ કોના જેવી છે તો કે અહીંયા આપણે આકૃતિ દોરીએ તો અહીંયા વાહન છે, આમાં વાહન વત્તા ડ્રાઈવર અને અહીંયા બાળક છે. એને કેટલા સમયમાં ગતિ અટકાવવાની છે તો કે 36 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ચાલે છે. એટલે એને પ્રારંભિક વેગની વાત કરીએ તો v0 થાય 36 કિલોમીટર પર અવર. અટકી જવું છે એટલે અંતિમ કેટલું કરવું પડે? 0. કેટલા સમયમાં? 4 સેકન્ડમાં. તો એના માટે એને બળ કેટલું લગાડવું પડશે? હવે આ 36 કિલોમીટર પર અવર છે અને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. એટલે એને ફેરવીએ એટલે થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જોઈએ કેટલું બળ લગાડવું પડે તો કે જરૂરી બળ F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. ચાલો દળ તરીકે તો કે વાહન ને ડ્રાઈવર બે સાથે જ છે ને, એટલે 400 વાહનનું અને ડ્રાઈવરનું બીજું 65 400 + 65 અને એ તરીકે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. 465 10 - 0 અને સમય આપ્યો છે 4 સેકન્ડ. આટલા ન્યૂટનનું બળ એ લગાડે તો 4 સેકન્ડમાં એનું વાહન
બાળક સુધી પહોંચતા પહેલાં ઊભું રહી જશે, જેથી બાળક સાથે અથડામણ થશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. ઉચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા. ઉચકાયા વગરનો અર્થ શું? હજી એ પ્રક્ષેપણ નથી પામ્યું, એ જમીન ઉપર સ્થિર છે. એટલે અહીંયા આપણે એવું દોરીએ કે ભાઈ આ એની જમીન પરની સ્થિતિ છે. તો જ્યારે રોકેટ જમીન પર છે ત્યારની સ્થિતિમાં એનું દળ કેટલું છે? તો કે દળ આપેલું છે 20,000 કિલોગ્રામ. હવે આને હું પ્રારંભિક દળ M0 કહીશ. એટલા માટે તમે 10મા ધોરણ સુધીમાં આ શીખી જ ગયા છો કે રોકેટની સાથે સાઈડમાં બે ફ્યુઅલ માટેની બળતણની દહનની ટેન્કો હોય, અને એમાં જે બળતણ ભરેલું છે એ વપરાઈ જાય એટલે ટેન્કો છૂટી પડી જાય. આવું સ્પેસ શટલમાંય હોય છે. રોકેટમાં એ ટેન્કો નથી છૂટી પડતી, પણ આની અંદર ધારો કે 10,000 લીટર ડીઝલ ભરેલું છે, તો જેમ જેમ રોકેટ આગળ જતું જશે એમ એ ડીઝલ વપરાતું જશે ને એનો ધુવાણો થઈને બહાર નીકળી જશે. તો એ ડીઝલ એની ટાંકીમાંથી ખાલી થશે તો રોકેટનું પોતાનું વજન એ ઘટશે જ, કારણ કે ડીઝલ તો એની અંદર ભરેલું છે. ખરેખર ત્યાં ડીઝલ નથી હોતું, એના માટે સ્પેશિયલ દ્રવ્યો આવે છે, એનો ઉપયોગ થાય છે. વિસ્ફોટ કરાવતા તે ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. એનો પ્રારંભિક પ્રવેગ A0 આપ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો વિસ્ફોટથી લાગેલો પ્રારંભિક ધક્કો, એટલે આપણે પ્રારંભિક ધક્કો જ ગણવાનો છે. તો F0 = M0 A0 આવું આપણને થાય, પણ ખરેખર એટલું સહેલું નથી. હવે જુઓ, આનો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડે, એટલે હું આ રોકેટને દર્શાવું છું. હવે ધીમે ધીમે આપણા ઉપયોગો અહીંયા ચાલુ થઈ ગયા. ચાલો અહીંયા લાગતા બળોનું લિસ્ટ કરીએ. સૌથી પહેલું શું આવે? વજન બળ W, બરાબર છે. પછી બીજું લંબ બળ, સપાટી દ્વારા લાગતું બળ. હવે રોકેટને તો ઉડવાનું છે, પ્રક્ષેપણ કરવાનું, એટલે જમીનની વાત ત્યાં આપણે છોડી દેવી પડે, કારણ કે જમીન ઉપર હોય તો ઉડ્યું ન કહેવાય, લંબ બળ નહીં આવે. ત્રીજું બાહ્ય બળ, કેટલું લાગે છે ખબર નથી, પણ આપણને કીધું પ્રારંભિક ધક્કો ગણો, જે આપણા માટે બાહ્ય બળ જ છે. એટલે આપણે અહીંયા ઉપર લખી નાખીએ કે ભાઈ બાહ્ય બળ છે એ આ દિશામાં લાગે તો જ આ ગતિ શક્ય બનતી, એટલે F. ચોથું ઘર્ષણ નહીં આવે, સપાટી જ નથી, હવામાં ઉડવાનું છે. પાંચમું આભાસી બળ નહીં આવે. છઠ્ઠું પરિણામી બળ, તો કે યસ તો જ ઉડે ને, એટલે પરિણામી બળ આ તરફ સમેશન ઓફ F. સાતમું તણાવ કે સંપર્ક બળ નહીં આવે. હવે ફ્રી બોડી ડાયાગ્રામ દોર્યો, એના ઉપરથી આપણે વાત કરી કે રોકેટ છે એ વિસ્ફોટ થતાં અમુક પ્રવેગથી ગતિ કરે છે. ક્યાં કરે છે? ઉપર તરફ. એટલે હું અહીંયા લખું સમેશન ઓફ F = ગતિની દિશામાં લાગતા બળો વત્તા ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા બળો. આપણે પ્રારંભિક ધક્કો એટલે ટોટલ બળ કેટલું લાગે છે એ ગણવાનું છે. એટલે અહીંયા લખીએ MA = F - mg. પ્રારંભિક તરીકે 0 0 લખ્યું છે, તો અહીંયા લખવું હોય તો આપણે 0 લખી શકીએ. તો F કેટલા થશે? M0 A0 પ્લસ M0 G. M0 તરીકે 20,000, પ્રારંભિક પ્રવેગ 5 પ્લસ 20,000, અને G તરીકે 10 આપેલા હોય તો ઠીક છે, અધરવાઇઝ 9.8. હું અત્યારે 10 લઉં છું અહીંયા, એટલે ટોટલ આ થશે 20,000 × 15, 3 લાખ ન્યૂટન. 15 × 2 = 30 અને બીજા 4 મીંડા. આટલું જે બળ લે છે એ લાગે છે. અને ટૂંકમાં લખવું હોય ને તો 300, 3 મીંડાની બદલે કિલો ન્યૂટન, આવું પણ આપણે લખી શકીએ. આટલું બળ રોકેટને લાગે છે ત્યારે એ ઉપર તરફ ગતિ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. 0.40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં
10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. બળ લગાડવાની ક્ષણને t = 0 કયો. તો x = 0 થી લઈને -5 નો અર્થ શું થાય ખબર છે? બળ લાગ્યું 0 એટલે બળ લાગવાનું ચાલુ થયું ને એ પહેલાંની 5 સેકન્ડ. -5, 25 અને 100 સેકન્ડ એ તેના સ્થાન શોધો. રકમ જોઈને દાખલો સહેલો લાગે છે પણ દાખલો એકદમ લોજિકવાળો છે. ચાલો 2 સેક્શન છે, બળ લાગે અને બળ ન લાગે. હવે જો અહીંયા સ્થિતિ લઈએ એટલે સમય પ્રમાણે હું વાત કરું ને તો t > 0 અને t < 0. બળ ક્યાંથી લાગવાનું શરૂ થાય છે? t = 0 થી બળ લાગવાની છે. <0 હતું ત્યારે બળ નહોતું લાગતું, F0, તો પ્રવેગ એ 0. તો વેગ કેવો? અચળ. બરાબર છે. <0 એ બળ લાગવાનું શરૂ થયું. કેટલું લાગે છે? 8 ન્યૂટન. તો એને અનુરૂપ પ્રવેગ કંઈક આવશે, જે આવે. ચાલો હવે આપણે દિશાઓ સાથે આકૃતિ દોરીએ અને પછી આગળની વાત ઉપર આવીએ. તો અહીંયા આપણને માત્ર દિશા તરીકે કોનો ઉલ્લેખ છે? ઉત્તર દિશા છે અને બળની દિશા કઈ આપી છે? દક્ષિણ. તો એમાં પણ આપણા માટે સહેલું છે કે ઉત્તર અને દક્ષિણ એટલે પરસ્પર વિરુદ્ધ દિશાઓની વાત કરેલી છે. અહીંયા હું ઉત્તર લખું અને અહીંયા હું દક્ષિણ લખું. ઉત્તર ને દક્ષિણ લખું એટલે મારા માટે સંજ્ઞા પદ્ધતિ સહેલી થઈ જાય. એ સિવાયનું અહીંયા મારી કોઈ જરૂરિયાત નથી. આ કયું થશે? -i². આ કયું થશે? +i². બરાબર છે. ચાલો t = 0 અને x = 0 એટલે હું અહીંની વાત કરું, જ્યારે t = 0 છે ને ત્યારે x એ 0 છે. પ્રારંભમાં તે ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. પ્રારંભિક ગતિ આ તરફ v0 10 મીટર પ્રતિ સેકન્ડ. પછી બળ ક્યાં લાગે છે? દક્ષિણ દિશામાં. બળની દિશા આ તરફ, F = 8 ન્યૂટન. તો એ કેટલા થાય? તો કે બળના છેદમાં દળ કેટલું આપેલું છે? 0.40. 8/0.40 કેટલું થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? તો આપણે પ્રાથમિક આ તમામ બાબતો અહીંયા સમજી અને તૈયાર કરી લીધી. 3 ક્વેશ્ચનને આપણે વારાફરતી સોલ્વ કરવાના છે. પેલું છે t = -5 સેકન્ડ. -5 સેકન્ડ. -5 સેકન્ડ એટલે જો અહીંયા વાત કરી <0 0 થી પહેલા બળ નહોતું લાગતું, વેગ અચળ હોય. બરાબર છે. તો v = હું સિમ્પલી લખી શકું Δx/Δt. ઇઝ ઇટ ક્લિયર? વેગ કઈ દિશામાં છે? તો કે વેગ ઉત્તર દિશાના. આના પ્રમાણે આપણે લખવું ને તો આવું લખાય -10i². અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક. હવે અંતિમ કોને ગણવાનું, પ્રારંભિક કોને ગણવા? તો કે આપણી પાસે માહિતી કોની છે? t = 0 એ x = 0 છે. એટલે t = 0 છે ને એને આપણે અંતિમ ગણીએ તો પ્રારંભિક કોણ થાય? -5. ઇઝ ઇટ ક્લિયર? તો લખીએ અંતિમ સ્થાન 0, પ્રારંભિક શોધવું છે. અંતિમ સમય 0 અને પ્રારંભિક સમય -5. ચાલો સાદુરૂપ શું થાય? તો કે -10i² = -x/5. તો x = 50i². 50 એકમ એનું સ્થાન થશે. હવે અંતિમમાં આપણે અહીંયા -5 નિશાની લેવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આપણે એને પ્રારંભિક કહી દીધું છે. એટલે એવું કરશું તો અહીંયા માઇનસ નિશાની એમને રહેશે, તો સંજ્ઞા સાથે જવાબ આવશે.
આ x ઇઝ ઇક્વલ ટુ -50 i કેરેટ એટલે જવાબ શું લખાય ખબર છે? આ જવાબ ન થાય. -i કેરેટ એટલે શું? ઉત્તર દિશા. લખવાનું જવાબ હું બોલું છું, જગ્યા નથી એટલે, પણ તમારે લખવો પડશે. ઉત્તર દિશામાં x ઇઝ ઇક્વલ ટુ 0 થી 50 એકમ. x ઇઝ ઇક્વલ ટુ 0 થી 50 એકમે ઉત્તર દિશામાં પદાર્થ આવેલો હશે. આ એનો જવાબ પહેલા ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન સેકન્ડમાં શું કીધું છે? 25 સેકન્ડ કીધું છે. 25 સેકન્ડ. હવે બીજો ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આવીએ અને સાથે સાથે હજુ એક શરત આપણે જોઈ લઈએ. અહીંયા શું કીધું છે? બળ 30 સેકન્ડ સુધી લાગે છે. એટલે t ગ્રેટર ધેન 0, પણ આ શરતને હવે મોડિફાઈ કરી 0 એટલે ક્યાં સુધી ગ્રેટર ધેન 0? તો કે અહીંયા લખું 0 થી 30. જોજો, ધ્યાનથી જોજો. 0 થી 30 સેકન્ડ સુધી હાલે. 30 સેકન્ડથી આગળ જાય એટલે વળી પાછું બળ લાગવાનું બંધ થઈ જાય, કારણ કે અહીં કીધું 30 સેકન્ડ સુધી જ બળ લાગે છે, પછી બળ લાગતું નથી. આ એની સૌથી કોમ્પ્લેક્સિટી છે. હવે આપણે બીજો પ્રશ્ન 25 સેકન્ડે સોલ્વ કરવાનો. તો 0 થી 30 સુધી બળ લાગે છે, તો 0 થી 25 બળ લાગવાનું જ છે. એટલે આ આપણી ગતિ કેવી થશે? બાહ્ય બળની અસર હેઠળ. એટલે બીજો કેસ છે એ 0 થી 25 નો થશે. બરાબર છે. હવે આપણે સ્થાન શોધવા માટે બેઝિક સમીકરણ r ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. સિમ્પલ. v0 કેટલા? -10 i કેરેટ થશે ને આની પ્રમાણે. સમય કેટલો? 25 પ્લસ 1/2 એ તરીકે 20, પણ આ તરફ એટલે i કેરેટ ઇન્ટુ 25 સ્ક્વેર. સાદુરૂપ આપી આ -250 i કેરેટ. 10 દુ 20, 10 અને 25 ગુણ્યા 25 એટલે 625. 625 ગુણ્યા 10 એટલે 6250 i કેરેટ. આ કેટલું થયું? 6000 i કેરેટ. પ્રારંભિક તો 0 જ હતું. ચાલો, જવાબ શું લખવાનો? દક્ષિણ દિશામાં x કેટલા હશે? 6000 હશે. દક્ષિણ દિશામાં 6000 એકમે એનું સ્થાન હશે. તો આ બીજો પ્રશ્ન પૂરો થયો. ત્રીજો સૌથી અગત્યનો હોય ને તો એ ત્રીજો છે. એમાં શું કીધું? 100 સેકન્ડ. ચાલો બીજો ક્વેશ્ચન કાઢીએ. એટલે એમાં જે 100 સેકન્ડ આપેલું છે ને એનું એનાલિસિસ સૌથી અગત્યનું છે. જુઓ શું કહેશું. ત્રીજા કેસમાં આપણે જે શોધવાનું છે ને એમાં બે સ્થિતિ શોધવાની છે. એક 0 થી 30 અને પછી 30 થી 100. શું કામ મેં આવા બે કટકા કર્યા? તો કે બળ ક્યાં સુધી લાગે છે? 0 થી 30. 0 થી 30 સુધી બળ લાગે ને તો પ્રવેગ હશે. 30 સેકન્ડ પછી બળ લાગવાનું નથી, તો પ્રવેગ લાગવાનો બંધ થઈ જશે. બરાબર? એટલે આવા બે પાર્ટમાં સોલ્યુશન કરવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ અને ધ્યાનથી સમજવા જેવી આ મેટર છે. ચાલો, તો પેલી જે હું ગણતરી કરું છું 0 થી 30 માટે કરું છું. 0 થી 30 માટે તો કે 0 થી 30 માટે x ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. બરાબર છે? ચાલો આને હું આપણા સંદર્ભ માટે x1 કહી દઉં. v0 તરીકે -10i, સમય કેટલો? 30 પ્લસ 1/2 20i, 30 વર્ગ. ચાલો -300i કેરેટ, પછી પ્લસ 10, 900 ગુણ્યા 10 9000 i કેરેટ. 30 સેકન્ડના અંતે 8700 i કેરેટ એ પહોંચ્યું.
અને 30 સેકન્ડના અંતેનો અંતિમ વેગ કેટલો થાય તો કે v0 પ્લસ AT v0 માઇનસ 10I પ્લસ 20I ઇન્ટુ 30 600 માંથી 10 જાય એટલે 590I કેરેટ. આ 0 થી 30 સેકન્ડ મેં પૂરી કરી. ચાલો હવે બીજો સેક્શન 30 થી 100 30 સેકન્ડ સુધી જ બળ લાગે, પછી લાગતું નથી, એટલે અચળ વેગી ગતિ. તો ત્યાં શું થશે? ઝડપ ગુણ્યા સમય. સિમ્પલ. ઝડપ એટલે અંતરના છેદમાં સમય, તો અંતર એટલે ઝડપ ગુણ્યા સમય. 30 સેકન્ડે ઝડપ કેટલી છે? 590I કેરેટ. એટલા માટે આપણે અહીંયા શોધી, કારણ કે અહીંયા ઝડપ પ્રારંભિક ન વપરાય. જે 10 આપી છે એ ક્યારે આપી છે? પ્રારંભમાં આપેલી છે. આપણે તો 30 સેકન્ડથી ગણવાનું છે. 590 કેટલો સમય? 30 થી 100 એટલે 70 થશે, જે જવાબ આવે. તો કુલ અંતર તરીકે 0 થી 30ની બદલે શું મૂકવાનું? તો કે આ જવાબ 8700 પ્લસ 30 થી 100 તરીકે આનો જે જવાબ આવે એ અહીંયા 30 થી 100 તરીકે મૂકવાનો. એ જવાબ આપણો ફાઇનલ ગણાશે. અને ત્યાં પણ ધન જવાબ આવશે, એટલે આપણે લખવાનું રહેશે ધન જવાબ દક્ષિણ દિશા. દક્ષિણ દિશામાં આ સ્થાને હશે. એટલે પેલો ને બીજો ઠીક, ત્રીજો જે 100 સેકન્ડ વાળો હતો ને એ બહુ ધ્યાન રાખીને ગણવો પડે એવો હતો, કારણ કે થોડીક વાર બળ લાગે છે ત્યાં તો આપણે પ્રવેગી ગતિ લેવાની છે, પછી જ્યાં બળ નથી લાગતું ત્યાં અચળ વેગી ગતિ લેવાની છે. તો આ સાથે સ્વાધ્યાયના 5 દાખલાનો સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.